તો ગાઈસ તો દડો ખોવાઈ જશે ને મેં આવ્યા છું ગોતવા છે. સૈદીપભાઈ દડો મારી દીધો છે. અહીંયા આવો ના ના મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે છે મારો બ્લોગનો ત્રીજો દિવસ. તો આજનો બ્લોગ આપણે ઘરે શૂટ કરવાના નથી, કેમ કે એટલે ઘરે જો કે અડધો જેવો જે આપણે ડેલી રૂટીન જે ઘરે કરતા હોય એ કરશું, પણ આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જઈશ કે જ્યાં તમને ખૂબ જ આનંદ આવશે. અને હું જ્યાં મારો વધારે સમય પહેલાંના સમયમાં એટલે કે 10મું ભણતો ત્યારનો સમય હું વધારે પડતો ત્યાં જ વિતાવતો હતો. તો તમને એ સમયે લઈ જાઉં ત્યાં સુધી બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને તમને જો ખબર હોય કે એ જગ્યા કઈ છે તો કોમેન્ટમાં પણ જરૂરથી બતાવજો. તમને હું જે જગ્યાએ લઈ જવાનો હતો ત્યાં હું જો વિડીયો શૂટ કરવા ગયો હતો, મેં વિડીયો શૂટ કર્યો, પણ એમાં શું એવું કે ફોન જે ઓલો બીજા ફોનમાં વિડીયો ઉતારતો હતો અને સ્ટોરેજ ફૂલ થઈ ગયો અને વિડીયો સેવ થયો જ નહીં ગેલેરીમાં. તો આપણે હવે એ સીન ફરીથી ક્રિએટ કરવું પડશે. તો માટે હવે આપણે બપોર પછીનો સમય આમ પસંદ કર્યો છે. તો હવે બપોર પછી આપણે પાછું હવે એનું ફરીથી કરવું પડશે. જો કે પહેલાં જેવું ભેગું થાય તો પણ બસ છે. એ માટે આપણે હવે પાછી સીન કરીશું. ત્યાં સુધી જો અત્યારે તો હું હવે ઘરે આવી ગયો છું પાછો, અને પછી પાછા બપોરે આપણે 4 વાગે આપણે મારે એક ફેવરેટ રમત રમવા જવાનું છે. તે માટે પણ બ્લોગમાં એન્ડ સુધી રહેજો. ને હજી જમવાનું થયું નથી. મારી ગુડ્ડુ બેન જો રોટલી કરે છે. એ જે હજી 5મું ભણે છે તો એને રોટલી કરતા આવડે છે. એના સોરી 8મું ભણે છે એ. તો પણ સો ગાઈસ, તમને મેં જે કીધું હતું કે આપણે બપોર પછીનો જે પ્લાન રાખશું આપણે બહાર જવાનો, તો ચાલો હવે આપણે જો કે અત્યારના હવે વાગી ગયા છે 4:30 થવા આવ્યા છે તો એ બહાર તો હજી મિત્રો જોજો કોઈ આવ્યું તો હશે જ નહીં, કેમ કે મારે જ બધાને બોલાવવા જવું પડે છે. જ્યારે હોય ત્યારે ગમે ત્યારે હું બહાર જાઉં એટલે મારે બોલાવવા જવું પડે. તો મારી બેનને કહી દઉં બહાર આવશો એ હા જલ્દી ઘરે આવીશ. ચાલો હવે બેનને કહી દીધું છે, હવે આપણે જાવી બહાર. એક ભાઈબંધને જોકે દોસ્તો ફિલહાલ મેં ફોન કર્યો છે, એને કીધું આવું છું. અને બીજા જેની પાસે ફોન નથી એને તો બોલાવવા જવું પડે છે મારે. એક મારી ફેવરેટ રમત રમવા જાવી છે. તો જોતા રહીજો. એવું થયું છે કે હું એકલો બહાર આવ્યો છું ને કોઈક મળ્યું છે. આ છે આપણા કાનાભાઈ. હાય કહી દે હાય. અને બીજા ભાઈ જે પિયુષભાઈ મળી જશે. આ બે ભાઈઓ છે. જાવી છું રોડ પર. આને પિયુષને મોકલ્યો છે ઓલા સુધીરને બોલાવવા. તો હવે આ નોટંકી છે એવી હોય ગયા છે બોલાવવાનો. હું એ બધાની બોલાવવાની વાટે હતા બેઠો છું ઘડીક. તોય જોયું ને 3 જ મળ્યા, બાકી એકારે કોઈ દી એવું નથી થયું કે બધા એકારે મળે. કઈ માખ્યું બહુ છે આપણે અહીંથી ઉઠીને આવી ગયા છે આ 3 મિત્રો. આપણા કાનાભાઈ તરફથી પેપ્સી આવી ગઈ છે. આ છે ને મફતું પેપ્સી જ ખાતો હોય. જોકે સવારમાં દાળ પકવાન ખવડાવ્યા હતા મેં જ્યારે. સો ગાઈસ, રમવા જવાનું મેં નથી તો દડો રમું છું હું આ કાનાભાઈ યારે. આવવા દે એ કાના આવવા દે. અને આ છે ને હાવ આળસી છે, નથી રમવાવું નહીં કાંઈ નહીં. ભાઈ સાયકલ લઈને આવી જશે ને અમે જાવી છીએ વિશાલ લેવા. હાલે તો મેદાને રમવા જવું હતું, કોઈ આવ્યું નહોતું. ત્યાં સુધી અમે એટલાકમાં જમવા મળ્યા હતા અને હું બોલિંગ કરતો હતો અને સાથે ફિલ્ડિંગ પણ કરતો હતો. અને સુધો અહીંયા દાળ લેતો હતો. કોઈ આવ્યું નહોતું એટલે રોડ પર મયો પીવું જયદીપ અને સુતો અમે તને સારે બધા જાવી છે દડાબેટ રમવાને. આવી ગયું છે મેદાન, અને આ મેદાન કેટલા દિવસથી સાફ કર્યું નથી અને આગળ હાલ્યો જાય છે. અને આ બધા જો અમે બધા પાછળ હાલ્યા જઈએ છીએ જયદીપ પિયુષ ને મયો ને અમે બધા. અને હું દેખાડું છું કે આ બધા હાલ્યા જઈએ છીએ અને પિયુષ એ બધા જાય છે આગળ. ને આ છે અમારા મેદાનની પીચ. જો કેટલા સીક એટલી બધી ખરાબ થઈ ગઈ છે કેમ કે કેટલા દિવસથી એમાં નથી એટલા માટે. અને કાંઈ છે દડો ખોવાઈ જશે ને મેં આવ્યા છીએ ગોતવા છે. સૈદીપભાઈ દડો મારી દીધો છે. અહીંયા આવા વાવળિયામાં ગોતવા આવ્યા છે, મળે તો ઠીક છે. ને તો છે ને આ અમારે તો પૈડા મફતિયા. કઈ બાજુ જો દડો ઓલો ફરીને જવું છે? ના સો ગાઈસ, દડાબેટ જમીન હવે આવી ગયો છું ઘરે. હવે આપણો જોકે દિયાબત્તી કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. મારી મમ્મીનો આવવાનો ટાઈમ છે. બિચારા એમને છેલ્લા
લગભગ તો ઓકે હું 10મું ભણતો 4ના દાડીએ જાય છે, પણ અત્યારે તરીક્યો જેટલો છે તો પણ એમને દાડીએ વ્યા જાય છે. તો ગુડુ મમ્મી ક્યારે આવશે? હમણાં હાડા છે. તો જમીન આવીને બહુ તરસ લાગી, પાણી પી લે. કેટલા દિવસથી આ રમવા જાય મિત્રો, મેદાનમાં ખડ બહુ હતું. આલે ગુડા ભરીને મૂક દે. હું કાઈ નથી ભરીને મૂકવાનું, તું પીસે તું ભરીને મૂક દે. ભર હવે હું કાઈ નથી ભરવાની, મેં પીધું ઈ ભરીને મૂક દીધો. તો લાવો ભરી દેવી. લાય આલે તારું કેમ પડે છે તો બારી ખોલી. હવે બીજું તો શું કરશું, પાણી પીવી છે ભરવું તો પડશે જ તે. આ માટલામાં પાણી પૂરું થઈ ગયું લાગે છે મિત્રો. કાળુકાન ઘરે આપણે જાતે 2 દિવસથી મને ધાબા પર કાંઈક કર્યો છે આપણો જોવી. જો કે હું આ બ્લોગ શૂટ કરું છું, 4નો જાતો તો નથી. કાળુકાના ઘરે જાવી અમને ધાબા પર લગભગ તો કોબો કરતા એવું લાગે છે, કેમ કે જો રેતી બેતી બધું પીડ્યું છે. અમે રેતી લેવા જતા હતા નદીમાં. અમને જો કે 3-4 દિવસથી જતા હતા ગાડીને રેતી લેવા, પછી એકવાર રિક્ષા બોલાવી લીધી. આમનું ઘર છે, કોઈ છે નહીં. અને આવજો વૈભવભાઈ છે ઉઈ ગયા છે. તો મિત્રો આ કપસી પણ લઈને આજે પહેલો માળ છે આ, એટલે કે પેલું જાબુ ઉપર એમને કંઈક કરે છે. તો ગાઈસ અમારા કાળુ કાકાએ તો એમના ધાબા પર પોતાના હાથે જ કોબો કરી નાખ્યો. નથી કોઈ કડિયાની જરૂર, નહીં કાંઈ નહીં જરૂર, પોતે જ ઓલરાઉન્ડર છે. કાળુ કાકા હાઈ કઈ આવું ક્યાંથી શીખી ગયા તમે આવું કોબો બનાવતા? કોબો બનાવતા તે. અને પાછું હજી મિત્રો હમણાં બપોરે કંઈ રીંગણાનું શાક બનાવ્યું હતું. ત્યારે મિત્રો બ્લોગમાં ફોનમાં સ્ટોરેજ ફૂલ બહુ હતું, એટલે કાંઈ વિડીયો ઉતરવાનો નહીં. બપોરે રીંગણાનું શાક કાંઈ બનાવ્યું હતું, આખા રીંગણા. હા શાક બનાવતા તમને કોને શીખવાડ્યું? કયો આવે એની પાછળ કાંઈક સિક્રેટ હશે. બોલો વાહ, એ કહે છે કે મારી ગર્લફ્રેન્ડે શીખવાડ્યું. મારા ઘર બાજુનો સૂર્યાસ્ત થઈ રહ્યું છે ને આ શું હતા બીજા માળના ધાબે ને શું રહ્યું આમાં મારું ઘર. અહીંથી જો કે વ્યૂ બહુ સારું આવે છે, 1 નંબર, કાંઈ ઘટે નહીં. મેદાનનો થઈ ગયો છે, અને આજે પણ રોજની જેમ ઉપડી ગયો છું દેવવતી કરવા. તો મિત્રો આજ તો ભાઈબંધો સાથે બહુ મોજ કરી અને બહુ રમ્યા. તો હવે મારું ડેલી રૂટીનમાં જેમ હું રોજ દિયાબત્તી કરવા જાઉં છું, એટલે દિયાબત્તી કરવા જાઉં છું. તો આ જો કે આ શેરી છે, હાવ સાંકડી છે જો એટલી, અને હું એમાં હાલ્યો જાઉં છું. આવી ગયો છું કરશન દાદાની ત્યાં દીવો કરવા માટે. આ ઓલી મઢવાળી બજાર જાય ને ત્યાં જ દાદા છે. અને હવે આવી ગયો છું મઢે. આ જો કે બીજા કાંઈ આવ્યા નથી, એમની પહેલાં હું આવી ગયો છું. તો પહેલાં આપણે સાવી લઈને આપણે પહેલાં મઢ ખોલીને. તો આ ગણેશ ફૂલ છે, આમાં 3 પ્રકારના ફૂલ આવે છે આમાં. અને આ આપણા મોગરાનું ઝાડ, એમાંથી ફૂલ લઈ લેવી ચડાવવા. મોગરાના ઉનાળામાં જ આવે, સાસુનમાં એવું નથી. આ મોગરામાં મિત્રો આ મોગરામાં ફૂલ આવ્યું નથી. આ તો આપણે શોના છે એટલે આ લેતા નથી ને. કરણમાં 2 ફૂલ આવ્યા છે તો કરણમાં જ લઈ લેવી. આ લીમડો છે, બાકીના આગળ છે ને બાવળીઓ નમી ગયો. આ ચાવ ખોલી નાખ્યું, ચાવી કેમ લાગતી નથી? હવે લાગી આડું હતું એટલે લાઈટો ચાલુ કરવી. જો મિત્રો હમણાં એક મસ્ત લાઈટ ચાલુ થશે. 1 2 3 સ્ટાર્ટ. ચાલો મિત્રો, હવે આ બ્લોગ તો થોડોક જેવો તેવો લાંબો થયો છે, 5-7 મિનિટનો. તો હવે આપણા બ્લોગના એન્ડ તરફ જાવી. તો મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારા નવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીએ કાલના નવા બ્લોગમાં. બાય.
ગુડુ તારે આવું જવું હશે ને હા પણ તને શું કે નથી આવતા ઘરનું કામ કોણ કરે ઘરનું કામ કરવા તને ઘરે રાખે છે હા એવું છે તું જાતો તું કપા વીણીએ હા કપા વીણીએ કેમ હા નો વીણીએ